જય શ્રી રામ મિત્રો. તો ફરીથી એક નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. બધાને ગુડ મોર્નિંગ. અને શિવ ભક્તોને ખાસ કરીને શ્રાવણ માસનો પ્રારંભ થઈ ગયો છે. બધાને ઢેર સારી શુભકામનાઓ. હર હર મહાદેવ. તો વાગી ગયા છે સવારના 6:30 અને આપણે આવી ગયા છીએ ગાડી ચાલવામાં. હલી ગયા છે બધા. તો આપણે ચાલીને પાછા આવતા રહીએ છીએ અને હવે થઈ જાય રેડી નાહી ધોઈ, કેમ કે જવાનું છે મંદિરે દર્શન કરવા મહાદેવના. તો ચાલો ફટાફટ થઈ જાઓ પહેલાં રેડી અને તમે બધાને દર્શન કરાવું મહાદેવના. તો મંદિરે જો રસ્તા ઊભા રહી ગયા છીએ, કારણ કે આવી ગયો છે વરસાદ. તો વરસાદ ઊભો રહી ગયો છે તો આપણે પહોંચી ગયા છીએ મંદિરે મહાદેવની દયાથી. તો ચાલો તમને કરાવું મહાદેવના દર્શન. તો ઘરે આવતા રહ્યા છીએ પાછા જેમ તેમ કરીને વરસાદના. તો હવે ચા નાસ્તો કરી લેવી અને જઈએ ઓફિસે. આજ તો શ્રાવણ સોમવારનો ઉપવાસ છે, શ્રાવણીય સોમવારનો. આજ તો કંઈ જમવાનું છે ને, ચા પીને નીકળીએ ફટાફટ જોબ માટે. હા હા કઈ નાવાને જવાનું તાર હે? તો ફાઇનલી આપણો ચા નાસ્તો થઈ ગયો છે કમ્પ્લીટ. તો હવે નીકળીએ આપણે જોબ માટે, જ્યાં આપણે જોબ કરવા જઈએ છીએ. ના મળી આપણું ફિલ્મ ફાઇનલી મિત્રો ઓફિસે પહોંચી ગયા છીએ. તો હવે મળીએ લંચ. બટેટાનું શાક છે ને રોટલી. તને રોટલી લેવું હે? એકાદો લાડવો લઈશું. લાડવા બનાવ્યા સોમવાર છે તે. કેટલા લાડવા લીધા? એક કે થઈ રે કે? આ તો 2 ખાવા નહીં પડે એવું છે. એ બેને જે કાંઈ લીધું જ નથી એને હું દેખાડું. કેમ ઓછું ખાજો, ઉપવાસ કે ઢગલો ન ખાવાનું. કેટલું ખાય? વાર એને હુંડલો એક ખાય. કે ઉપવાસ છે? હા હવે સવારે જ ખાવાનું. ભેળ હા લાસુ ભેળ ખાવા જવાનું. ભેળ ખાવા જવું કે સાંજે જઈએ બરોબર. ફાઇનલી જમવાનું પૂરું થઈ ગયું છે. હવે ઘડીક આરામ કરી લઈએ. હજી અડધી કલાક જેવો ટાઈમ છે આપણી આગળ. થોડીક વાતો શેર કરીએ તમે. હીરાવાળા મારા ભાઈઓ તો અરે ખાસ ગુજરાતી હીરાવાળા ભાઈઓ બધાને ખબર છે મંદી કેવી હાલે. બધાને 2000 3000 નોકરી થઈ ગઈ ને મસ્ત નહીં. એવો સરકારી વાળાને ટાઈમ નહીં હોય એવો. તો એવી નોકરી થઈ ગઈ ફર્સ્ટ ક્લાસ. આમ તો મજા આવે પણ પગાર આવે ને તારે થોડુંક આમ થાય કે 30,000 પગાર નાથમાં 15,000 રૂપિયા આવે. વાહ ભાઈ વાહ, મજા. તો ઘડી કરી લઈએ આરામ. બાકી તો હવે મળીશું સીધા સાંજે. એનું કેટલીક વાર બતાવું ઘણી વાર. હવે જવાનું છે આપણે ઓફિસે. તો સવારમાં મેં તમને બતાવી દીધું બરાબર. તો હવે મળીએ સીધા સાંજે. ઊંઘ જ આવી આખો દી.
એટલે રાતે 2 વાગે હું તો સવાર મારા સાથે જગ્યા કેવું હું ખાવા ખબર મારે આટલું જોઈ લાલ ટમાટર ઓછો તો પાણી કર્યા પછી બારનો દોઢસો તો ક્યાં કોક 150 છે તારા આવ્યો હોય ને ચાલો હું પણ ભાઈ પાણી ત્યાં રમતા રમતા માપ 5 મંદી કાઢ્યું હું લઉં બાર વગર ભાઈ મજા આવે ગાવું હે ફોન મૂકી દેવું તો ભેગું જાય ટ્રાફિક તો જો હે તો ફરાળી ભેળ ખાવા આવ્યા હતા આપણને લાગી છે તીખી મિત્રો તમને કેમ લાગી છે તીખી લાગી છે બરોબર છે મજા આવી છે ઉપવાસ હતો આ શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે એટલે તો સાંજ છે રસ્તાનો બપોર કેટલી દિવસ છે બહુ ફરાળ બાળને કંઈક ભેળ ખાતા રહીએ તો ભેળ ખાવા આવ્યા હતા કેમ છે હતું બેન તમારે લેસન કરવાનું હું એ તો બેન શું કરો તમે લેસન કરો છો લખતા આવડે તમને કેમ ઇંગ્લિશ લખતા આવડે કે ઇંગ્લિશ શીખો 10માં સો ફેલ થઈ જવાનું ઇંગ્લિશ શીખવું ઇંગ્લિશ તો મને લાગે છે ને બધા પાસ થઈ જાય ઇંગ્લિશમાં છે ને આમ આવશે કુદડી ફેલ ઇંગ્લિશમાં ફેલ થાય એટલે છે ને સીધી ગાડી લઈને જવાનું તાપી નદીમાં છે ને ડૂબ ફેલ થાય એટલી જ વાર છે તાપી નદી નાખતી હોય છે તને બરોબર હું એક દીવા કરો છો પાદર સાહેબ જમવા બેઠા અત્યારે એકટાણું કરો પપ્પા તો બપોર ન આવે હે તમે નથી રહ્યા અહીંયા સોમવાર રહ્યા ક્યાં તમે આખો દી રહી જાવ કોણ યાર આવો એ હવે મને કહેતા હતા હું લઈ જ લેતો નતો અરે બપોરે મને કહેવાય ને તમારે એમ ખબરમાં કહેતું હોય ને લેતો ન હોય બપોરે ઘરે જમવા આવવાનું મને કહેવાય ને તમારે મેં કીધું તમે રહ્યા મને ખબર જ નથી નહીં રહ્યા હોય તમે કાંઈ નહીં અત્યારે કરી લો બીજું હું તો હરખું આશીર્વાદ બાશીર્વાદ હરખા લેજો શેર કાંઈ શેર બજારનો 50,000 કમાઈ જાય ને એવો આશીર્વાદ લ્યો સમજાય તો મિત્રો આપણે જઈએ છીએ જાગીરપુરાના બ્રિજ ઉપર બેસવા માટે ભાઈબંધ દોસ્તોનો ફોન આવ્યો હતો મેં તો આવું છું એટલે આજે મોજ કરીએ કેમ છે દાજી પહોંચી જાય છે ભાઈમાં દોસ્તાની મંડળી આજે કેમ છે બધાને હે ભાઈનો ભાઈ ઉતારી દે આ તો બડો કેમ છે સારું છે આટલા પડકારા અરે અમારા ભાઈબંધનું ઉતારતું કોનું કયા ભાઈબંધ છે આપણો ભાઈબંધ છે ને એનો ઉતાર લે આ ફરજ ફોન મૂકે એટલે આ મારો ભાઈબંધ છે ખાસ મિત્ર આપણે દોસ્તાર બરોબર જ છે રામ 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 મિત્ર રામ પૂરા જામ બોલા ગાલ બધા બાલ ગાળ આવજો તો પાછા આપણે ઘરે આવતા રહ્યા છીએ અને ટાઈમ થઈ ગયો છે રાતના 11 વાગી ગયા છે તો હવે વ્લોગ પાછો એન્ડ કરવાનો છે અને તો બધાની રાત્રિ શુભમય જાય બધા મિત્રોને ગુડ નાઇટ શ્રાવણ મહિનાનો એક દિવસ વયો ગયો જોતાનો તો બધાને હર હર મહાદેવ જય શ્રી રામ જો વ્લોગ સારો લાગ્યો હોય લાઈક અને શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો પછી મળીએ કાલના નવા વ્લોગમાં બાય